વેલકમ ટુ હોમિયોશક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયોશક્તિમાં. પાર્ટ 1માં આપણે પ્લેટિનાની ઇન્ટ્રોડક્શન અને પ્લેટિનાની પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ જોયા, અને હવે પાર્ટ 2માં આપણે પ્લેટિનાના કીનોટ ડિસ્કસ કરીશું. મેન્ટલ ડિલ્યુઝન as if everything about her were small, all person physically and mentally inferior, but she physically larger and superior. So the Platina patient feels that everything around her is small and all people seem physically and mentally inferior. She feels large, powerful and superior. પ્લેટિનાનું પેશન્ટ આપણને બધાને ખબર છે કે એનામાં સુપેરિટી કોમ્પ્લેક્સ હોય છે, એરોગન્ટ છે, હોટી છે, એટલે એને એવું ફીલ થાય છે કે બધા જ કરતા વધારે શું છે, એક્સક્લુસિવ છે, બધા કરતા અલગ છે. કે સો એને એવું લાગે છે કે વધારે બધા કરતા વધારે પાવરફુલ છે અને સાથે સાથે લાર્જ છે. Sensation of growing larger in every direction. So sometimes she has the sensation of growing bigger in all direction, and this delusion reflect her sense of pride, superiority and self exaltation. પેશન્ટ જે છે મેન્ટલી તો પોતાની જાતને સુપિરિયર માને છે, મેન્ટલી તો બીજા કરતા પોતાની જાતને ચડિયાતી માને છે, પણ એને ફિઝિકલી પણ એવું થાય છે કે એ બીજા કરતા શું છે, વધારે લાર્જર છે. અને આ જે ફિઝિકલી જેને ડિલ્યુઝન છે એ શું રિફ્લેક્ટ કરે છે, એનો પ્રાઇડ, એની સુપેરિયોરિટી, એનું એરોગન્સ. Sexual organ excessively sensitive, cannot bear the napkin to touch her, will go into spasm for an examination, vulva painfully sensitive during coitus, will faint during or cannot endure coitus. So જે પ્લેટિના હશે એ પ્લેટિનામાં તમને શું જોવા મળશે, હાઇપરથેસિયા ઓફ ધ નર્વ્સ જોવા મળશે. So hyperthesia of nerve, especially in the sexual region and nervous system overreaction, especially in platina. So due to this, sexual or hormone disturbances seen in platina. So extreme hypersensitivity plus pride, spasm, fainting seen in platina, and these all symptoms due to nervous and the hormonal origin. પ્લેટિનામાં જે સેક્સ્યુઅલ ઓર્ગન હશે એ એક્સ્ટ્રીમલી સેન્સિટિવ હશે, કે સેજ પણ ટચ એ સહન કરી શકશે નહીં. ઇવન એણે નેપકિન કે અથવા તો પેડ મૂક્યું છે મેન્સ્ટ્રુઅલ પીરિયડ વખતે, તો એ પણ એનાથી સહન થશે નહીં. એ એનું એક્ઝામિનેશન પણ ડોક્ટરને કરવા દેશે નહીં. એટલું બધું એ શું હશે, ઓવર સેન્સિટિવ હશે અથવા તો હાઇપર સેન્સિટિવ હશે. અનધર મેડિસિન ઇઝ ધી મ્યુરેક્સ. હવે જો પ્લેટિનાનું મ્યુરેક્સ સાથે આ સિમ્પટમ્સમાં કમ્પેરિઝન કરવા જોઈએ ને, તો મ્યુરેક્સમાં શું હોય છે, હાઇપર સેન્સિટિવિટી પ્લસ બર્નિંગ, રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબિલિટી. મ્યુરેક્સમાં શું હોય છે, હાઇપર સેન્સિટિવિટી પ્લસ બર્નિંગ પ્લસ રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબિલિટી. સો કહેવાનો મતલબ છે મ્યુરેક્સમાં શું હોય છે, મોર લોકલ ઇરિટેશન અને એન્ઝાઇટી હોય છે, જ્યારે પ્લેટિનામાં શું હોય છે, હાઇપરથેસિયા ઓફ ધી નર્વ. એટલે કહેવાનો મતલબ છે કે સેમ સિમ્પટમ્સ મ્યુરેક્સમાં પણ જોવા મળે છે અને પ્લેટિનામાં પણ જોવા મળે છે, પણ બંને પાછળના કોઝ અથવા તો જે બંને પાછળના રીઝન છે એ શું છે, અલગ અલગ છે. કે પ્લેટિનામાં સેક્સ્યુઅલ ઓર્ગન જે છે એ એક્સ્ટ્રીમલી સેન્સિટિવ હોય છે because of the hyperthesia of the nerve of sexual region or the nervous system overreaction. જ્યારે મ્યુરેક્સમાં શું હોય છે, હાઇપર સેન્સિટિવિટી પ્લસ બર્નિંગ, રેસ્ટલેસનેસ એન્ડ ઇરિટેબિલિટી. મીન્સ કહેવાનો મતલબ છે કે એમાં શું જોવા મળે છે, લોકલ ઇરિટેશન અને એન્ઝાઇટી જોવા મળે છે. અને પ્લેટિનામાં એના જે સેક્સ્યુઅલ ઓર્ગન એટલા બધા સેન્સિટિવ હોય છે કે ઘણી વખતે એ શું થાય છે, કોઇટસ દરમિયાન બેભાન થઈ જાય છે. The pain increase gradually and gradually decrease. Another medicine is sternum are attained with numbness of part. Another medicine is chamomilla. Pain go from right to left. પેઇનની કેરેક્ટરિસ્ટિક આપેલી છે
કે એ જે પેઇન છે એ પેઇનમાં તમને ગ્રેજ્યુઅલ ઓનસેટ જોવા મળશે અને ગ્રેજ્યુઅલ ડિક્લાઇન જોવા મળશે, કે પેઇન ધીરે ધીરે આવશે અને ધીરે ધીરે જશે અને એની પ્રોગ્રેસ પણ કેવી હશે? સ્લો હશે. જ્યારે એકોનાઇટ કે બેલાડોનિયાની વાત કરીએ ત્યારે શું હોય છે? સડન ઓનસેટ હોય છે, કે એકદમ સ્ટ્રોમની જેમ, મીન્સ કે વાવાઝોડાની જેમ આવે અને વાવાઝોડાની જેમ જતું રહે. એટલે અચાનક આવે, અચાનક જતું પણ રહે. પણ અહીંયા શું હશે? ધ પેઇન એપિયર સ્લોલી, બિલ્ડ અપ ગ્રેજ્યુઅલી, reach a peak and then fade slowly. So the painful parts may feel numb, heavy or insensitive, as if paralyzed. કે પેઇન એકદમ ધીમે ધીમે સ્ટાર્ટ થશે, એની પ્રોગ્રેસ પણ એકદમ સ્લો હશે અને જશે પણ ધીરે ધીરે થઈને જશે. તો આ બે સિમ્ટમ્સને કમ્બાઈન કરીએ અને આમાં પેશન્ટનું એક્સપ્રેશન કેવું હોય એ જોઈએ તો પેશન્ટ શું કહેશે? આઈ ફીલ અ ડલ પેઇન સ્ટાર્ટિંગ ઓન માય રાઇટ સાઇડ, it slowly spread to the left side and my leg feels numb while the pain lasts. So then it gradually erases. So this is expression of platina patient in pain. For hysterical patient, alternately gay and sad, who cry easily, another medicine are Crocus, Ignatia and Pulsatilla, pale and easily fatigue. So platina can act on the emotional, means nervous system, producing hysterical state. અને બંને વસ્તુ કે નર્વસ સિસ્ટમ પર કેવી રીતે ઇફેક્ટ કરે છે અને વોટ ઇઝ ધ હિસ્ટેરિકલ સ્ટેટ એ ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સો પેશન્ટ ઓફન શો રેપિડ મૂડ સ્વિંગ. કેમ? કે ઇમોશનલ સિસ્ટમ પર ઇફેક્ટ કરીને હિસ્ટેરિકલ સ્ટેટ પ્રોડ્યુસ કરે છે અને એના કારણે પેશન્ટમાં શું જોવા મળશે? રેપિડ મૂડ સ્વિંગ. સો પેશન્ટ ગે એન્ડ ચીયરફુલ સડનલી બીકમ સેડ એન્ડ ટીયરફુલ. કે પેશન્ટ હશે એ પેશન્ટ ઘણી વખતે તમને સેડ લાગશે અને થોડી વારમાં તમને એકદમ હેપી લાગશે. They cry easily at small provocation. A woman say, I felt happy this morning laughing with my family, but suddenly I started crying for no reason and I feel weak and exhausted. This is expression of platina patient. Trifling things produce profound vexation. Other medicine are Ignatia and Strepsagria remains a long time in this cell. તો એ નાની વસ્તુ પણ એને તરત શું કરી નાખશે? હર્ટ કરી નાખશે અને લાંબા ટાઈમ સુધી એમાંથી બહાર નીકળી શકશે નહીં. So platina patient are very sensitive and proud. So trifling small things like minor insults, small mistake or petty events can offend them deeply. So they hold grudge and remain in sulky or sullen mood for a long time. તો જનરલી જો પ્લેટિનાની જે લેડી છે એ પ્લેટિનાની લેડી મેન્ટલી ને ફિઝિકલી શું છે? વેરી સેન્સિટિવ, હાઈપર સેન્સિટિવ છે. એટલે માની લો કે એને સહેજ પણ કોઈએ હર્ટ કર્યું હશે ને તો એ વસ્તુને શું કરશે? ભૂલી શકશે નહીં. એને શું કરશે? યાદ રાખશે અને એ વસ્તુ એ બોલશે નહીં કે મને ખરાબ લાગ્યું છે, પણ એના બિહેવિયરમાં તમને દેખાશે કે શાંત રહીને તમને ખબર પાડશે કે તમારાથી શું થઈ છે? હર્ટ થઈ છે. સો એ પ્લેટિના લેડીના વર્ડ્સમાં જોઈએ તો પ્લેટિના લેડી શું કહેશે? He forgot to greet me properly today. I feel so hurt. I won't speak to him all day. કે સવારે હું ઉઠી ત્યારે એણે મને બરાબર ગ્રીટ કરી નહીં એટલે હું ખૂબ જ હર્ટ થઈ ગઈ અને એના કારણે મેં આખો દિવસ એની સાથે વાત કરી નહીં. Then satiety of life with tachycardia and fear of death. Another medicine are aconite and arsenical. So what is the meaning of the satiety of life? Means patient feel tired of living, life has lost its pleasure or wants to withdraw from life. કે શું છે? લાઈફથી થાકી ગઈ છે અથવા તો એને હવે એવું લાગતું નથી કે લાઈફમાં કોઈ જામ બાકી બચ્યો હોય. What is the meaning of the tachycardia? Patient become quiet, reserved, speak little and avoid social interaction. This is the real meaning of tachycardia. Then patient having the fear of death.
જે તમને ઓલરેડી ખબર છે, જે એકોનાઇટમાં પણ છે અને આર્સેનિકમાં પણ છે, પણ બંનેમાં ફિયર ઓફ ડેથ હોવા છતાં એના એક્સપ્રેશન શું છે, અલગ અલગ છે. કે ફિયર ઓફ ડેથમાં એકોનાઇટ જે છે એ હોપફુલ છે, જ્યારે આર્સેનિક જે છે એ હોપલેસ છે. અને એટલા માટે એકોનાઇટ શું કહે છે, ઇફ યુ કોલ ધ ડોક્ટર ધેન આઈ વિલ સર્વાઈવ. એની હજી પણ હોપ છે, એને આશા છે કે જે ડોક્ટરને તમે બોલાવશો તો હું બચી જઈશ. જ્યારે આર્સેનિક શું કહેશે, નો નીડ ટુ કોલ ધી ડોક્ટર બીકોઝ માય ડિસીઝ ઇઝ ઇન્ક્યોરેબલ. આર્સેનિક એવું કહેશે કે ડોક્ટરને બોલાવવાનો કોઈ અર્થ નથી, મારો ડિસીઝ શું છે, ઇન્ક્યોરેબલ છે. એટલે આર્સેનિક અને એકોનાઇટ બંનેમાં શું છે, ફિયર ઓફ ડેથ છે, સાથે સાથે એન્ઝાયટી પણ છે, રેસ્ટલેસનેસ છે, એક્ઝોશન છે. બંનેના એક્સપ્રેશન જે છે એ એક્સપ્રેશન શું છે, અલગ અલગ છે. તો પ્લેટિનાના પેશન્ટમાં અથવા તો પ્લેટિના લેડી હોય તો એ આ સિમ્ટમ્સને કેવી રીતે એક્સપ્રેસ કરે, તો પ્લેટિના લેડી શું કહેશે, આઈ ફીલ લાઈફ હેઝ નો મિનિંગ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ એનીવન, આઈ કીપ થિંકિંગ આઈ માઇટ ડાઈ સૂન એન્ડ ઇટ સ્કેર મી. So this is expression of platina lady. Mental symptoms appear as physical symptoms disappear and vice versa. તો ઘણી બધી એવી રિમેડી છે કે જેમાં તમને સિમ્ટમ્સ જ્યારે અપિયર થાય ત્યારે ફિઝિકલ સિમ્ટમ્સ ડિસએપિયર થાય. અને આ જે રિલેશનશિપ છે એને શું કહેવાય, માઇન્ડ બોડી ઇન્વર્સ રિલેશનશિપ. કે જ્યારે ફિઝિકલ સિમ્ટમ્સ ઇમ્પ્રુવ થાય ત્યારે મેન્ટલ સિમ્ટમ્સ બીકમ મોર પ્રોમિનન્ટ, અને જ્યારે મેન્ટલ સિમ્ટમ્સ ઇમ્પ્રુવ થાય ત્યારે ફિઝિકલ કમ્પ્લેન્ટ્સ મે એપિયર ઓર વર્સન. એટલે કે જ્યારે પેશન્ટ મેન્ટલી બેટર ફીલ કરે ત્યારે ફિઝિકલ કમ્પ્લેન્ટ સ્ટાર્ટ થાય, અને ફિઝિકલ કમ્પ્લેન ડિસએપિયર થાય ત્યારે મેન્ટલ કમ્પ્લેન્ટ શરૂ થાય. એટલે આને કહેવાય છે ઇન્વર્સ રિએક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી. અને પ્લેટિનામાં પણ આ વસ્તુ જોવા મળશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. A woman has constipation and abdominal pain. She is too focused on physical discomfort and seems calm mentally. After the bowel problem improve, she become irritable, proud or tearful, showing prominent mental symptoms. કે જ્યારે એને જીઆઈટી ડિસ્ટર્બન્સીસ હોય છે, એકદમ વધારે પડતું જીઆઈટી ડિસ્ટર્બન્સીસ થાય છે ત્યારે એના મેન્ટલ સિમ્ટમ્સ કામ, એ મેન્ટલી શાંત હોય છે. પણ જીઆઈટી પ્રોબ્લેમ જે છે એ જીઆઈટી પ્રોબ્લેમમાં એને બેટર ફીલ થશે એવું પાછું એની મેન્ટલ કમ્પ્લેન જે હશે એ શું થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે. સો મેન્ટલ સિમ્ટમ્સ એપિયર એઝ ફિઝિકલ સિમ્ટમ્સ disappear. Headache, numb, heavy pain in brain or on vertex from anger or chagrin. Hysterical from uterine disease, pain gradually increase and decrease. એ ઘણી વખતે પેશન્ટમાં શું થશે, હેડેક જોવા મળશે, અને એ પણ એના એંગ્રીનેસના કારણે. અને પેઇન હશે, એ પેઇન તમને ખબર છે પ્લેટિનાના પેઇનની કેરેક્ટરિસ્ટિક કે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ થાય છે. એટલે હેડેક હશે તો એ પણ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થતો જોવા મળશે. નિમ્ફોમેનિયા, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નિમ્ફોમેનિયા? Intense uncontrollable sexual desire or fantasies that disturb the daily life. So nymphomania aggravated in lying in women, excessive sexual development, especially in the virgin. Another medicine is a Califos, vaginismus, spasm and constriction. So platina often show this nymphomania, especially in lying in women, means postpartum or young virgin with excessive sexual development. Associate symptoms like vaginismus, means involuntary spasm of the vaginal muscles, constriction and extreme sensitivity, painful coitus or inability to endure the sexual contact. So these all symptoms are due to the overactive nervous control of sexual organ combined with emotional and hormonal imbalance. તો આગળ પણ આપણે જોયું, અને ફરી એકવાર હું તમને કહું છું કે પેશન્ટમાં જે કંઈ પ્લેટિનાના પેશન્ટમાં જે કંઈ પણ મેન્ટલ ને ફિઝિકલ લેવલે જે કંઈ પણ સિમ્ટમ્સ જોવા મળે છે
એ એના ઓવર એક્ટિવ નર્વસ કંટ્રોલ ઓફ સેક્સ્યુઅલ ઓર્ગન સાથે સાથે ઇમોશનલ અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે ક્રિએટ થાય છે.